હવે આપણે જોવાનું છે રેખાઓ અને કોણ. કોણ એટલે કે ખૂણાઓ, જેને આપણે કહીશું બરાબર છે લાઇન્સ અને એંગલ્સ. બરાબર. તો રેખાઓ અને ખૂણાઓની અંદર વાત કરીએ આપણે, બરાબર. તો એ રેખાઓ અને ખૂણાઓની અંદર આપણને જે રેખાની વાત કરીએ તો રેખા એટલે કે આવી લાઈન હોય, બરાબર છે. તો એ લાઈનને આપણે શું કહીએ છીએ? રેખા. અને કોણ, કોણ એટલે કે ખૂણાઓ. તો ખૂણાઓને કોઈક એંગલ હોય આમ દોરો તો આ બંને વચ્ચે કેટલાનો એંગલ થયો? 90 નો, બરાબર છે. તો એવી રીતના અલગ અલગ ખૂણાઓ આવે, બરાબર છે. 30 60 90 120 180 એવી રીતના 360 સુધી, 0 થી લઈને 360 સુધી અલગ અલગ ખૂણાઓ આવે છે. અને રેખા, રેખા એટલે સિમ્પલ લાઈન, એની વાત કરે છે. ઓકે, બરાબર. તો એની અંદર અલગ અલગ પોઈન્ટ્સ ની વાત કરશે આપણને, બરાબર. કે બિંદુની વાત કરે છે. કોની વાત કરે છે? પહેલી બિંદુ. ડેફિનેશનો પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, બરાબર છે. કે જો આપણે પેન કે પેન્સિલની અણી કાગળ પર શું કરીએ? દબાવીએ. કોની અણીની વાત કરે છે? પેન કે પેન્સિલની અણી, બરાબર. નાનું એક ટપકું કરીએ, બરાબર છે. એને આપણે શું કહી શકીએ? બિંદુ કહી શકીએ. શું કહી શકીએ? બિંદુ. એટલે આપણને સ્પષ્ટ ટપકું મળે છે, આપણને સ્પષ્ટ શું જોવા મળે છે? ટપકું. અને એ ટપકુંને આપણે શું કહેવામાં આવે છે? બિંદુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બિંદુ, બરાબર છે. બિંદુની સાદી વ્યાખ્યા છે કે આપણે કોઈક નાનું ટપકું દોરીએ છીએ, એ ટપકુંને આપણે શું કહીશું? બિંદુ. બિંદુ મીન્સ કે પોઈન્ટ કહેવામાં આવે છે. ઓકે, બરાબર છે. તો અહીંયા આગળ ત્રણ બિંદુ આપણને શું કર્યા છે? દર્શાવ્યા છે. આ A B અને C, બરાબર છે. ત્રણે ત્રણ એ શું દર્શાવ્યા છે? તો કે બિંદુ દર્શાવેલા છે, બરાબર છે. પોઈન્ટ. તો અહીં કેપિટલ અક્ષરો બિંદુના સ્થાન દર્શાવવા માટે A B અને C એ આપણે શું કર્યા છે? એના નામ આપેલા છે. ઓકે, પછી એની અંદર આગળ રેખાની વાત કરે છે. કોની વાત કરે છે? રેખા, બરાબર છે. રેખા ઇમ્પોર્ટન્સ પોઈન્ટ, લાઈન જેને કહેવાય. તો રેખાની અંદર કહે છે કે બે બિંદુઓ A અને B. કેટલા બિંદુઓની વાત કરે છે? બે બિંદુઓ, બરાબર. બે બિંદુઓ A અને B અહીંયા આગળ નિશાન કર્યા છે અને તેને સીધી પટ્ટી અથવા માપપટ્ટી વડે શું કરવાનું છે? જોડવાના છે. એટલે આ રીતના આપણે બે બિંદુ લેવાના, એક અહીં A લેવાનું, અહીં આગળ બીજું B લેવાનું. A અને B બે બિંદુઓ લીધા પછી એમાંથી આમ સીધી લાઈન આપણે દર્શાવીશું. તો આને આપણે નામ આપીશું રેખા. એને શું નામ આપી શકીએ છીએ આપણે? રેખા. એ નામ આપી શકીએ છીએ. આ બંને બાજુ એને શું કરવાના છે? લંબાવવાના. એટલે આપણને સીધી રેખા એટલે સુરેખા, જેને માત્ર રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. કીધું કે બે બિંદુઓ લીધા A અને B. આ જે બે બિંદુઓ લીધા એની પર ટપકું એટલે કે બિંદુ દર્શાવે માપપટ્ટી વડે કે ગમે તેના વડે, બરાબર છે. આમ સીધી લાઈન દોરી માપપટ્ટી વડે એને જોડ્યા તો બંને બાજુ થોડી લંબાવીએ છે એટલે એ આપણને એની લાઈન એટલે કે આપણને રેખા મળે છે. ઓકે, આ રેખાની વાત કરીએ તો કે રેખા એ બંને બાજુએ અનંત રીતે વિસ્તરણ પામે. બંને બાજુએ કઈ રીતના? અનંત, ઇન્ફાઇનાઇટ સુધી એને શું કરી શકાય છે? લંબાવી શકાય છે, બરાબર. ઇન્ફાઇનાઇટ સુધી એને શું કરી શકાય છે? લંબાવી. અને આ બધા ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે. ભૂમિતિ અને વધારે વેઇટેજ વાળું છે, 25 માર્ક્સ નું જે વેઇટેજ છે એ બધા આ ચેપ્ટર છે, એટલે ધ્યાન રાખજો. ઈઝી છે, બરાબર. તો કે તેવા ખ્યાલ આપવા તીરથી અંકિત કરવામાં આવે છે. આ બાજુ લંબાઈ છે એટલે કે એને તીરથી દર્શાવ. આમ રેખાને તેના પરના કોઈ પણ બે બિંદુ દ્વારા, રેખાને તેના પરના કોઈ પણ બે બિંદુ દ્વારા એને શું કરવામાં આવે છે? નામ આપવામાં આવે છે. તો નામ આપીએ છીએ તો એને શું કહેવાય છે? A અને B. એમાં કોઈ એક નાના અક્ષરને, બરાબર છે, L અથવા M દ્વારા પણ એને શું કરી શકાય છે? દર્શાવી શકાય છે,
બરાબર છે. બીજી વાત કરીએ કે બે બિંદુઓ A અને B, બરાબર છે. કેટલા બિંદુની વાત કરે છે? બે બિંદુઓ. બે બિંદુઓની વાત કરે છે. એ બે બિંદુઓમાં A અને B વચ્ચેના રેખાના ભાગને રેખાખંડ કહેવાય. બરાબર છે. બે બિંદુઓ A અને B છે. એ બે બિંદુઓ A અને B વચ્ચેનો જે ભાગ છે આ રીતના, બરાબર છે, એને આપણે કોના તરીકે દર્શાવી શકીએ છીએ? રેખાખંડ તરીકે. બે બિંદુઓ હતા. એ બે બિંદુઓમાં A અને B ની વાત કરી હતી. કોની વાત કરી હતી? A અને B. A અને B જે બે બિંદુઓ છે, જો લંબાવ્યું તો એને રેખા, અને રેખાને અનંત સુધી લંબાવી શકાય. પરંતુ એ બે પોઈન્ટ છે, A પોઈન્ટ અને B પોઈન્ટ, એ બે પોઈન્ટની વચ્ચેનો જે ભાગ છે એને આપણે કોના તરીકે દર્શાવીશું? રેખાખંડ તરીકે. કોના તરીકે દર્શાવીશું? રેખાખંડ. રેખાખંડ તરીકે દર્શાવીશું એટલે એનું નામ આપીશું આપણે AB. બરાબર છે. તો અહીંયા આગળ આ રીતના AB નામ આપેલું છે. બરાબર છે. આ A અને આ B. તો આ આપણને શું દર્શાવે છે? રેખાખંડ. અને એ રેખાખંડ એ બે બિંદુઓ A અને B વચ્ચેનો કેવો માર્ગ છે? ટૂંકો માર્ગ છે. કેવો માર્ગ છે? ટૂંકો. આ રીતના આખો ભાગ શું કર્યો છે? દર્શાવેલો છે. બરાબર છે. આ એક પ્રકારનો શું ભાગ છે? ટૂંકો. તો આ અહીંયા આગળ આપણે કોની વાત કરી હતી? રેખાખંડની વાત કરી હતી. કોની વાત કરી હતી? રેખાખંડ. રેખાખંડમાં કીધું કે બે બિંદુ લીધા A અને B. તો આ જે બે બિંદુ લીધા A અને B, તો A અને B વચ્ચેના જે રેખાનો ભાગ હતો, A અને B વચ્ચેનો જે રેખાનો ભાગ હતો, એ રેખાના ભાગને આપણે શું કીધું? રેખાખંડ. અને એ રેખાખંડ કીધું ત્યાર પછી કીધું એનું નામ આપણે દીધું આપણે AB. તો એ રેખાખંડમાં બે બિંદુઓ A અને B વચ્ચેનો જે માર્ગ છે એ વચ્ચેનો માર્ગ એને કયો માર્ગ કહેવાય છે? ટૂંકો માર્ગ કહેવામાં આવે છે. બરાબર છે. તો એ રેખાખંડનું જોયું. હવે આપણે એની અંદર કિરણ જોઈએ. બરાબર છે. કિરણની વાત કરીએ તો કિરણની અંદર કહેશે, કિરણની અંદર એક બિંદુ હશે અને બીજી બાજુ તરફ એરો દર્શાવેલો હશે એટલે લંબાવેલો હશે. એટલે આ રીતના કિરણની સંજ્ઞા થાય. બરાબર. આ રીતના આપણે કિરણને શું કરી શકીએ? દર્શાવી શકીએ. બરાબર. રેઝ. તો કે જે આપણે એક બિંદુ x અંકિત કરીએ અને એક રેખાને તેમાંથી શરૂ કરીને માત્ર એક દિશામાં અનંત રીતે, બરાબર, કોઈ x બિંદુનું નામ આપવાનું અને અનંત રીતે બીજી બાજુ, બરાબર છે, એક દિશામાં એને લંબાવી વિસ્તરતી રહે, તો આ કિરણને આપણે xy કિરણ તરીકે નામ આપી શકીએ. કયા કિરણ તરીકે આપી શકીએ? xy કિરણ. બરાબર છે. એને આપણે xy કિરણ તરીકે નામ આપી શકીએ છે. બરાબર છે. તો એ કિરણની વાત કરીએ કે અહીંયા આગળ x એક બિંદુ છે અને y, તો આ રીતના એ શું થાય છે? અહીંયા આગળથી લંબાઈ છે. બરાબર છે. ને આ રીતના તો આ કિરણને, બરાબર છે, જે આપણે કિરણની વાત કરીએ છીએ રેઝ, એ એની શું દર્શાવે છે? સંજ્ઞા દર્શાવે છે. એમાં કોઈ બિંદુ x આ બાજુ લીધેલું છે અને આ બાજુ y સુધી, બરાબર છે, એ લંબાઈ કરે છે. તો x ને કોને આ જે x દર્શાવ્યો છે એ x ને xy કિરણનું ઉદ્ગમ બિંદુ કહેવાય છે. બરાબર છે. એ એનું મૂળ બિંદુ કહેવાય. ત્યાંથી આપણે કિરણ દોરવાની શું કરીએ છીએ? શરૂઆત કરીએ છીએ. એટલા માટે જે x છે, x થી ત્યાંથી, બરાબર, વાત કરીએ તો xy એ એનું કયું બિંદુ કહેવાય છે? ઉદ્ગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉદ્ગમ બિંદુ તરીકે શું થાય છે? ઓળખાય છે. બરાબર છે. એની પછીની વાત કરીએ આગળ સમતલ. બરાબર છે. એના પછી આગળનો પોઈન્ટ આપણને કહે છે, બરાબર, એની અંદર સમતલની વાત કરે છે. કોની વાત કરે છે? સમતલ. સમતલ આપણે રાઈટ, બરાબર છે, અલગ અલગ એંગલથી શું કરી શકીએ છે? જોઈ શકીએ છીએ. તો સમતલમાં આપણે કે જે આપણી હથેળીના ટેબલમાં, બરાબર છે, મથાળું ફેરવીએ તો આપણને સમતલનો શું આવે છે? ખ્યાલ. તે જ રીતના ઓરડામાં ભોય તળિયું પણ સમતલના ખંડનું આપણને શું આવે છે? ખ્યાલ. નીચેનો ભાગ જોઈએ. સમતલ એ લંબાઈ અને પહોળાઈ બંને તરફ અનંત સુધીની એ વિસ્તરે છે. બરાબર છે. લંબાઈ અને પહોળાઈની વાત કરે છે. તો એ જે સમતલની વાત કરે છે એ સમતલ લંબાઈ અને પહોળાઈમાં અનંત સુધી, કોના સુધી? અનંત સુધી એ શું થાય છે? વિસ્તરે છે. અનંત સુધી વિસ્તરે છે. આમ બિંદુ કાગળ પર એને આપણે શું કરવાનું છે? અંકિત કરવાનું છે. બરાબર છે. એને અંકિત કર્યું અહીં આગળ, બરાબર છે, એક નાનું દર્શાવ્યું છે.
તો અહીંયા આગળ કે છે આપણે કોઈ બિંદુ A ને શું કર્યું છે અહીં અંકિત કર્યું છે. એને અંકિત કર્યું છે તો એમાં કહે છે કે સમતલ પણ લંબાઈ અને પહોળાઈ બંને રીતે અનંત સુધી વિસ્તરે છે. બરાબર છે. જે સમતલની વાત કરે છે એ સમતલ લંબાઈ અને પહોળાઈમાં કોની વાત કરે છે? લંબાઈ અને પહોળાઈમાં. તો કે લંબાઈ અને પહોળાઈમાં એ અનંત સુધી વિસ્તરે છે. કયા સુધી વિસ્તરે છે? એ અનંત સુધી વિસ્તરે છે. આ બિંદુ કાગળ પર બરાબર છે, બિંદુનું કાગળ એ શું કરો? અંકિત કરો. એટલે કોઈ પોઈન્ટ લીધો છે એ દર્શાવે. આ બિંદુમાંથી બરાબર કેટલી? તો કે અસંખ્ય. એ બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા આપણે શું કરી શકીએ? દોરી શકીએ. આમ ઊભી, આડી, બરાબર. ગમે એટલી રેખા આપણે દોરવી હોય તો એની અંદર શું કરી શકાય છે? આ જે વચ્ચેનો પોઈન્ટ છે એનું નામ આપીએ આપણે એ અનંત રેખા. ખરેખર એક બિંદુમાંથી અહીં લખેલું છે. બરાબર છે. કેટલા બિંદુમાંથી? એક બિંદુમાંથી અનંત સંખ્યાની રેખાઓ આપણે શું કરી શકાય છે? દોરી શકાય છે. બરાબર છે. એક બિંદુમાંથી જેટલી રેખા દોરવી હોય એટલી રેખા એની અંદરથી શું થઈ શકે છે? પસાર થઈ શકે છે. બરાબર છે. એટલે બિંદુ B. બરાબર. અહીંયા આગળ હવે બિંદુ B થી અમુક અંતરે લો. બરાબર. A થી કોઈ બિંદુ B લો તો અહીંયા આગળ A બિંદુ મે લો. બરાબર છે. ત્યાંથી થોડાક અંતરે કોઈ B લો. બરાબર છે. તો A અને B એમાં જો આપણે દોરીએ તો કે અનંત અંતરે લો તો B માંથી પસાર થતી અનંત રેખાઓ દોરી શકીએ. બરાબર છે. એક બે બિંદુની વાત કરે તો બે બિંદુમાંથી આપણે ફક્ત એક જ રેખા, કેટલી રેખા? એક જ રેખા આપણે શું કરી શકીએ? દોરી શકીએ છે. બરાબર છે. એની પછી આગળ વાત કરે કે આ જે રેખાઓની વાત કરે છે. કોની વાત કરે છે? રેખાઓ. તો આ પૈકી રેખાઓમાં A અને B બંને બિંદુઓમાં કેટલી રેખા પસાર થાય? તો એની અંદર કે છે એમાંથી પસાર થતી તમામ રેખાઓ માત્ર એક જ રેખા પસાર થશે. બે બિંદુ લઈએ A અને B તો એ બે બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય. જો એક બિંદુની વાત કરીએ, કેટલા બિંદુની વાત કરીએ? એક. તો એક બિંદુની વાત કરીએ તો એક બિંદુમાંથી અનંત રેખાઓ આપણે પસાર કરાઈ શકીએ અથવા કરી શકીએ. પરંતુ જો બે બિંદુ લીધા હોય તો બે બિંદુમાંથી પસાર થતી રેખા ફક્ત આપણે એક જ દોરી શકાય, એકથી વધારે દોરી શકતા નથી. બરાબર છે. એક જો બંને બિંદુમાંથી પસાર કરવી હોય તો એટલા માટે કહે છે રેખાઓમાં બિંદુ A અને B બંને બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થાય? તો કે એમાંથી પસાર થતી રેખાઓની જે સંખ્યાની વાત કરે છે એ માત્ર એક જ રેખા એમાંથી શું થઈ શકે છે? પસાર થઈ શકે છે. માત્ર એક જ રેખા એમાંથી શું થઈ શકશે? પસાર થઈ શકશે. બરાબર છે. આ બંને બિંદુઓ અને એ બંને બિંદુઓમાંથી માત્ર એક રેખા શું થાય? પસાર થાય. માત્ર કેટલી રેખા? એક જ રેખા એમાંથી પસાર થાય છે. અને એના પરથી બે આપેલા બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા, કેટલી? એક અને માત્ર એક જ રેખા એની અંદર શું કરી શકાય છે? દોરી શકાય છે. એટલે હવે સમતલમાં બે બિંદુની વાત કરી છે. બે બિંદુની અંદર હું ત્રણ બિંદુ લઉં તો ત્રણ બિંદુ લઉં તો મારે એક જ રેખામાં સરખી, બરાબર છે, જો મારે એમાંથી પસાર થતી રેખા દોરવી એટલે એક જ લાઈનમાં લેવા પડે તો ત્રણેયમાં પસાર થતી એક રેખા હું શું કરી શકું? દોરી શકું. પરંતુ જો ત્રણેય બિંદુ અલગ અલગ લઉં, બરાબર છે, તો કોઈ પણ બે માંથી દોરી શકાશે, ત્રીજામાંથી દોરી શકાતું નથી. બરાબર છે. તો આજે પહેલી આકૃતિ બતાવી એની અંદર ત્રણેય બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા શું કરી દર્શાવી? એટલે અહીંયા આગળ સીધી રેખા A, B અને C ત્રણેયમાંથી શું કરતી? પસાર થતી મેં શું કરી? દર્શાવી. પરંતુ અહીંયા આગળ ત્રણેય બિંદુ અલગ લીધા P, Q અને R. તો P, Q અને R જો ત્રણેય બિંદુ અલગ લીધા તો જે બે બિંદુ એક લાઈનમાં હતા, બરાબર છે, તો બે બિંદુમાંથી એક રેખા દોરાઈ, પરંતુ ત્રીજું બિંદુ જો અલગ હતું તો એ પ્રમાણે અહીં આગળ આપણે દોરી શકતા નથી. કારણ કે આ જે R બિંદુ છે એ R બિંદુ કેવું છે? અલગ છે. કેવું છે? અલગ છે. એટલા માટે એને સીધી રેખા ત્યાં આગળ આપણે દોરી શકતા નથી. બરાબર છે. તો અહીં આગળ કીધું છે આપણને કે આપણે જોઈ શકીએ છીએ કે આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ
કે ત્રણ આપેલ બિંદુઓમાંથી રેખા પસાર થાય કે ન થાય, બરાબર છે. જો એક જ રેખામાં હતા તો અહીં પસાર થશે, બાકી થવાનું નથી. તો જો એક રેખા ત્રણ કે વધારે બિંદુઓમાંથી પસાર થઈ શકે તો એ બિંદુઓ કેવા હોય? સમરેખ, બરાબર છે. એક જ રેખામાંથી, બરાબર છે, ત્રણ બિંદુ હોય, ત્રણેય બિંદુમાંથી એક રેખા શું થઈ શકે? પસાર થઈ શકે, તો એ બિંદુઓ એના સમરેખ બિંદુઓ કહેવાય, બરાબર છે. આ ડેફિનેશન તમને એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાય છે. ધ્યાન રાખજો કે ત્રણ બિંદુઓ એમાંથી એક રેખા પસાર થતી હોય તો એ ત્રણેય બિંદુઓ એના સમરેખ બિંદુઓ કહેવાય. એના કયા બિંદુઓ કહેવાય? સમરેખ. અને એ સમરેખ બિંદુઓ કહેવાય છે, બરાબર છે. તો A B અને C, બરાબર છે. કયા? A B અને C આ એના કયા બિંદુઓ તરીકે ઓળખવા પડે? સમરેખ બિંદુ તરીકે. કોના તરીકે? સમરેખ. અને PQR ની વાત કરે. કોની વાત કરે? PQR ની વાત કરે. તો PQ અને R એ કેવા છે? અસમરેખ બિંદુઓ છે, બરાબર છે. PQ અને R એ કેવા બિંદુઓ છે? અસમરેખ બિંદુઓ છે. પછી બે બિંદુઓ હંમેશા એક જ રેખા પર પડે છે, તેથી આપણે સમરેખ બિંદુઓનો ઉલ્લેખ કરીએ ત્યારે તેમની આપણે સમતલમાં બે ભિન્ન રેખાઓ AB અને CD એવું પણ શું કરી શકીએ છીએ? લઈ શકીએ છીએ, બરાબર. તો બે બિંદુઓ દ્વારા એક રેખા દોરી શકાય, તો એની અંદર બીજા બે બિંદુઓ લઈએ તો AB અને CD એવી રીતના બે રેખા આપણે શું કરી શકીએ? દોરી શકીએ. તો એ રેખાઓ અલગ અલગ વાત આપણને અહીંયા આગળ નીચે કરેલી છે, બરાબર છે. નીચે અહીંયા આગળ આપણને જે દર્શાવેલું છે એની અંદર ત્રણે ત્રણ રેખા AB અને CD, બરાબર, ત્રણ રીતના આપણને રેખાઓ દર્શાવેલી છે. એક તો આ રીતના AB અને અહીંયા આગળ CD, એટલે AB અને CD, બરાબર. બીજું અહીંયા આગળ AB અને અહીંયા આગળ બીજી દર્શાવી એમાં CD. ત્યાર પછી અહીંયા દર્શાવી તો એક AB ની લાઈન છે, બરાબર છે. બીજી લાઈન આપી છે એ કોની લાઈન છે? CD ની લાઈન છે, બરાબર છે. તો આ રીતના આપણે ત્રણેય રેખાઓ શું કરીએ છે? દર્શાવે, બરાબર છે. એક AB ની દર્શાવે છે અને બીજી CD ની. આ રીતના આપણે રેખાઓ શું કરી શકીએ છે? દર્શાવી શકીએ છે. એ રેખા દર્શાવી તો એની અંદર અહીં કહેશે કે આની અંદર કેટલાક બિંદુઓ એના સામાન્ય હોય છે, તો કે 10.10 ની જે A આકૃતિ હતી અને B એમાં એક બિંદુ સામાન્ય ધરાવી શકે, બરાબર છે. કેટલું? એક બિંદુ આપણે તો સામાન્ય બિંદુ આ જે અહીં હશે એ બંનેમાં આવે છે, બરાબર છે. સામાન્ય બિંદુ કહેવાય કોને? તો કે બંનેમાં કોમન હોય, સામાન્ય હોય એને એનું કયું બિંદુ કહેવાય? સામાન્ય બિંદુ કહેવાય, બરાબર છે. તો અહીંથી AB અને CD તો આ જે પોઈન્ટ છે, બરાબર છે, એ બિંદુ છે એને એનું કયું બિંદુ કહેવાય? સામાન્ય બિંદુ કહેવાય. બીજું અહીંયા આગળ AB ને આ રીતના ડોટેડ લાઈન થી લંબાવી, CD ને આ રીતના ડોટેડ લાઈન થી લંબાવી, તો આ AB અને CD માં આ જે પોઈન્ટ દર્શાવ્યો, બરાબર છે, એ એનું કયું બિંદુ થયું? સામાન્ય બિંદુ થયું. કયું બિંદુ થાય છે? સામાન્ય બિંદુ, બરાબર. પરંતુ અહીંયા આગળ જે દર્શાવી છે ત્રીજી આકૃતિ, એ ત્રીજી આકૃતિમાં કોઈ પ્રકારનું સામાન્ય બિંદુ નથી, બરાબર છે. એટલા માટે કહે છે કે આકૃતિમાં જે દર્શાવ્યા પ્રમાણે એક સામાન્ય બિંદુ ધરાવી શકે તો એવા કિસ્સામાં છેદક રેખા કહેવાય, બરાબર છે. એ એકબીજાને શું કરે છે? છેદે છે. સામાન્ય બિંદુ આગળ શું કરે છે? છેદે છે. એટલે એને એનું કયું બિંદુ કહેવાય? છેદક બિંદુ કહેવાય. કયું બિંદુ કહેવાય? છેદક બિંદુ, બરાબર છે. તો આ બંનેમાં એક શું કરે છે? છેદે છે. પરંતુ ત્રીજી જે આકૃતિ છે એ ત્રીજી આકૃતિમાં એ કોઈ જગ્યાએ છેદતું નથી, બરાબર છે. એટલા માટે કહે છે કે ત્રીજી આકૃતિ સામાન્ય બિંદુ નથી ધરાવતું, એટલે ત્રીજી આકૃતિમાં આ જે છે એની અંદર કોઈ પ્રકારનું સામાન્ય બિંદુ નથી, બરાબર છે. એની અંદર આ CD ની રેખા અને આ AB ની રેખા બંને અલગ અલગ છે. એટલા માટે કીધું એમાં કોઈ સામાન્ય બિંદુ નથી. અને કોઈ સામાન્ય બિંદુ નથી તો જે બંને રેખાઓ છે એ એકબીજાને કેવી છે? સમાંતર છે. જો સામાન્ય બિંદુ હોય તો આપણે એને છેદક રેખા કહેવાય. કઈ રેખા કહેવાય? છેદક રેખા. અને સામાન્ય બિંદુ ન હોય, બરાબર છે, તો એને એની એકબીજાની સમાંતર રેખા તરીકે શું કરી શકીએ છીએ? આપણે દર્શાવી શકીએ છીએ.
બરાબર છે. તો અલગ અલગ રેખા આપણે અહીંયા આગળ શું કરી જોઈ. બરાબર, સામાન્ય બિંદુ હતું એટલે કોઈ જગ્યાએ છેદતું હતું તો એ સામાન્ય બિંદુ કીધું. બરાબર છે. અને છેદતું ન હોય તો એ એકબીજાને શું હશે? સમાંતર હશે. બરાબર છે. તો જે છેદતું હતું એટલે છેદક રેખા તરીકે એને શું કરતા હતા? આપણે ઓળખતા હતા. ઓકે, તો સમતલમાં અહીં કીધું ત્રણ કે વધુ વિભિન્ન રેખાઓ આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. બરાબર છે. ત્રણ અથવા એના કરતા વિભિન્ન. તો અહીંયા આગળ જે રેખાઓ દર્શાવી છે, તો આ જે રેખા છે, આ રેખા બંને વચ્ચે એક સામાન્ય બિંદુ છે અને આ બતાવેલી છે. તો આની સાથે એક સામાન્ય બિંદુ, આની સાથે પણ એક સામાન્ય બિંદુ, આ રીતના એ શું કરે છે? દર્શાવે છે. બે રેખા સમાંતર દર્શાવી અને એક રેખા દર્શાવી, તો આની સાથે આને એક સામાન્ય બિંદુ આવ્યું, આની સાથે આને એક સામાન્ય બિંદુ આવે છે. આની અંદર ત્રણે ત્રણ રેખા દર્શાવી, આડી આ રીતના, બરાબર છે, આ બંને અને આ રીતના દર્શાવી, તો પણ એ સામાન્ય રેખા આપણે શું કરી શકીએ છે? દર્શાવી શકીએ છે. અને આની વાત કરે છે ત્રણે ત્રણ રેખા, બરાબર છે. એ ત્રણે ત્રણ રેખા એ કોઈ જગ્યાએ છેદતી નથી, કોઈ જગ્યાએ છેદતી નથી. કહેવાનો મતલબ એને કોના તરીકે દર્શાવી શકે? સમાંતર રેખા તરીકે દર્શાવી શકે. અહીંયા આગળ આપણે એવું ના કહી શકીએ, બરાબર છે, અહીંયા આગળ છેદતી હતી, બરાબર. અહીંયા આગળ આ જે બે રેખા છે એ એકબીજાને સમાંતર છે, પરંતુ વચ્ચે એક શું દર્શાવી છે? છેદિકા દર્શાવી છે. અહીંયા આગળ તો ત્રણેય રેખાઓ માટે એક સામાન્ય બિંદુ છે અને અહીં ત્રણે ત્રણ રેખાઓ, બરાબર છે, એ એકબીજાને કેવી છે? તો કે સમાંતર છે. ત્રણે ત્રણ રેખાઓ એકબીજાને સમાંતર છે. બરાબર. તો અહીં આગળ કહે છે કે એ જે શક્ય દર્શાવે છે એ શક્યતાની વાત કરે છે કે જે પહેલી આકૃતિ અને બીજી આકૃતિ હતી, તો એ પ્રમાણે એક કરતા વધુ બિંદુઓમાં શું કરે છે? છેદે છે. એક કરતા વધુ બિંદુઓમાં એ શું કરતા હતા? છેદતા હતા. બરાબર છે. ઉપર દર્શાવ્યું પ્રમાણે અહીંયા આગળ પણ અને એક, તો અહીંયા આગળ એક કરતા વધુ બિંદુઓમાં એ છેદે છે. બીજું તે જ પ્રમાણે ત્રીજાની વાત કરે છે, જે ત્રીજી આકૃતિ હતી, બરાબર છે, અહીંયા આગળ એ માત્ર એક જ બિંદુ એની અંદર સામાન્ય હતું. કેટલું? એક જ. બરાબર. એટલે છેદ બિંદુ એક જ હોય છે, બરાબર, એની અંદર. તો અહીંયા આગળ કીધું કે એ પ્રમાણે માત્ર એક જ બિંદુમાં એ શું કરે છે? છેદે છે. અને એક જ બિંદુમાં છેદે છે એટલા માટે એનું નામ આપણને શું મળે છે? સંગામી રેખાઓ. કઈ રેખાઓની વાત કરે છે? સંગામી. બરાબર છે. ત્રણેય રેખા આ રીતના જે બતાવી હતી એ ત્રણેય રેખામાં એક જ સામાન્ય બિંદુ હતું. કેટલું સામાન્ય બિંદુ હતું? એક જ. એટલા માટે એને સંગામી રેખા કીધી. અને ત્રીજાની અંદર કીધું, બરાબર છે, જે ત્રીજી રેખાની અંદર વાત કરે છે, બરાબર, અહીંયા આગળ સંગામી રેખા તરીકે લીધું. અને આ જે ચોથી રેખા છે, બરાબર, એ ચોથી રેખાની જો વાત કરે તો એ ચોથી રેખા માટે છે એ ત્રણે ત્રણ જે રેખા દર્શાવી હતી એ કોઈ એકબીજાને શું કરતી નથી? છેદતી નથી. બરાબર છે. એ લોકો એકબીજાને શું કરતા નથી? છેદતા નથી. હવે એકબીજાને જો છેદતા નથી તો એ એની કઈ રેખા થઈ? સમાંતર રેખા તરીકે આપણે શું કરી શકીએ છે? દર્શાવી શકીએ છે. એને એની સમાંતર રેખા કહેવાય. કઈ રેખા કહેવાય? સમાંતર રેખા. બરાબર છે. તો આપણે અલગ અલગ રેખાનો શું કર્યો? અભ્યાસ કર્યો. એમાં સામાન્ય બિંદુ હોય તો સામાન્ય બિંદુ આવશે તો એ એની છેદિકા દર્શાવશે. અને જો સામાન્ય બિંદુ નહીં હોય, બરાબર છે, તો આપણને ખબર પડે એનાથી કે એ કોઈ જગ્યાએ છેદતા જ નહીં હોય અને છેદતા નહીં હોય છેદિકા નહીં દર્શાવે. છેદિકા નહીં દર્શાવે એટલે એ એકબીજાને કેવા હશે? સમાંતર હશે. એકબીજાને કેવા હશે? સમાંતર. ઓકે. એની પછી કોણની વાત કરે છે. કોણ એટલે કે ખૂણા. બરાબર છે. તો કે છે ખૂણા એક બિંદુ O અહીંયા આગળ શું કર્યું છે? દર્શાવ્યું છે. અહીંયા આગળ O બિંદુ શું કર્યું છે? દર્શાવ્યું છે. O બિંદુ. તો O બિંદુમાંથી બે કિરણો દર્શાવે છે. એક કિરણ OA અને બીજું કિરણ OB અથવા BO. એ રીતના દર્શાવ્યું છે. બરાબર. કોઈ O બિંદુ લીધું, એમાંથી આ બાજુ એક કિરણ લંબાવ્યું OA, બીજું કિરણ અહીંયા આગળ OB. આ રીતના બે કિરણ અહીંયા આગળ દર્શાવેલા છે અને આપણને આકૃતિ મળે છે. તો આ જે આકૃતિ મળે છે તો અહીંયા આગળ જે દર્શાવશે એને આપણે કોણ તરીકે ઓળખી શકીએ છીએ? ખૂણા તરીકે. બરાબર છે. કોણ એ એવી આકૃતિ છે કે જે સામાન્ય બિંદુમાં ઉદ્ભવતા બે કિરણોથી બને છે. સામાન્ય બિંદુમાંથી, આ એનું કયું બિંદુ કહેવાય? સામાન્ય. એ સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવતા
બે કિરણોથી એ શું થાય છે બને છે બે કિરણોથી બને છે કહેવાનો મતલબ અહીં કીધું કે કોઈ O બિંદુ લીધું કયું બિંદુ લીધું O બિંદુ હવે O બિંદુથી અંકિત કર્યું તો O માંથી ઉદ્ભવતા કોની અંદરથી ઉદ્ભવતા O માંથી હવે O માંથી ઉદ્ભવતા બે કિરણો કીધા એક OA કીધું એટલે AO અને બીજું BO આ રીતના બે કિરણો શું કર્યા દોર્યા તો એની અંદર કીધું એના પરથી આકૃતિ મળી એને આપણે કોણ તરીકે એટલે ખૂણા તરીકે ઓળખી શકીએ અને ખૂણા તરીકે ઓળખી શકીએ તો આ કોણ એવી આકૃતિ છે સામાન્ય બિંદુમાંથી કયા બિંદુમાંથી સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવતા બે કિરણોથી જ મળે છે કેટલા કિરણોથી મળે છે બે કિરણોથી બરાબર છે એ બે કિરણોથી મળે છે બરાબર છે એ રીતના આપણને શું કરે છે દર્શાવે છે ઓકે તો આ રીતના અહીંયા આગળ શું દર્શાવે છે ખૂણા દર્શાવેલા છે તો એની અંદર ખૂણાની અંદર વાત કરે તો અહીં કિરણ OA બરાબર છે કોની વાત કરે છે કિરણ OA અને OB એ કોણ એટલે ખૂણાની શું છે બાજુઓ છે બાજુઓને આપણે કોના તરીકે દર્શાવીએ ભુજાઓ તરીકે એટલે આ જે OB બરાબર છે એ પણ એક બાજુ કહેવાય OA એ પણ શું કહેવાય એક બાજુ તરીકે ઓળખાય છે બાજુ એટલે એને કહેવાય ભુજા શું કહેવાય ભુજા તરીકે આમ ભુજા તરીકે તો કોણને અહીંયા આગળ જો ખૂણો દર્શાવવો હોય તો મારે ખૂણો એ BOA પણ દર્શાવી શકાય બરાબર છે એંગલ જે દર્શાવવો હોય તો એને આ રીતના લખી શકાય BOA અથવા બરાબર છે બીજી રીતના તો કે AOB કોના તરીકે AOB કહેવાનો મતલબ જે વચ્ચેનો હશે બરાબર છે એ એનો એંગલ દર્શાવશે એંગલ એટલે કે એ એનો શું દર્શાવશે ખૂણો દર્શાવશે શું દર્શાવશે ખૂણો ઓકે બરાબર છે એટલે એને BOA તરીકે પણ દર્શાવી શકાય AOB તરીકે એટલે કે છે અહીંયા કોણને આપણે કોણ એટલે કે આ રીતના સાઇન કરવાની કોણ AOB અથવા કોણ BOA માત્ર O એટલો એંગલ ઓફ O લખવું હોય તો પણ ચાલે એ રીતના પણ આપણે લખી શકીએ છે એટલે અહીં આપ્યું કે આમ લખાય એંગલ ઓફ AOB અને એંગલ ઓફ BOA આ રીતના આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે અને એંગલ ઓફ O આવું પણ દર્શાવવું હોય તો દર્શાવી શકીએ છે બરાબર છે આગળ વાત કરે છે અહીં આગળ ખૂણા દર્શાવે ખૂણાની અંદર દર્શાવ્યા પછી કોણ અંશમાં મપાય છે કોણ એ કોની અંદર મપાય છે અંશમાં અંશ એટલે ઉપર જે ટપકું આ રીતના બતાવીએ છે એને આપણે અંશ તરીકે લઈએ છીએ કોના તરીકે લઈએ છીએ અંશ બરાબર છે હવે જો આપણે બિંદુ O લઈએ અહીં આગળ O લીધું અને તેમાંથી ઉદ્ભવતા બે કિરણો એ વિરોધ દિશામાં દોરીએ બરાબર કોઈ બિંદુ લીધું બરાબર છે તો એક કિરણ એ આ બાજુ દોર્યું અને એક કિરણ એની વિરુદ્ધ દિશામાં દોર્યું બરાબર છે આ બે કિરણો લીધા તો આ કોણનું માપ આપણે 180 લેવામાં આવે છે કેટલું લેવામાં આવે છે 180 તો અહીંયા આગળ બિંદુ છે તો આ આપણે ખૂણો આમ દર્શાવીશું તો એને આપણે 180 અંશ એવા એ તરીકે દર્શાવી શકીએ છે સાદો પોઈન્ટ કીધો આપણને સાદા પોઈન્ટમાં એટલી જ વાત કરી કોણ એને અંશમાં મપાય છે જે કોણ એટલે કે ખૂણો એ કોની અંદર મપાય છે અંશમાં અને તે ખૂણાને જો અંશમાં મપાય તો એના પરથી ખબર પડશે કે બિંદુ આપણે જે O લઈએ છે બિંદુ કયું લઈએ છે O તો એ O બિંદુ લઈએ તો એમાં ઉદ્ભવતા બે કિરણો એમાંથી બે કિરણો આપણે વિરુદ્ધ દિશામાં દોરવાના છે કઈ દિશામાં વિરુદ્ધ બરાબર છે ઓની વાત કરીએ તો એ બંનેને એક પેલી બાજુ અને એક આ બાજુ એમ વિરુદ્ધ દિશામાં શું કરીએ છે દોરીએ છે હવે વિરુદ્ધ દિશામાં જ્યારે દોરીએ છે તો આ બાજુ A અને આ બાજુ B બરાબર છે A વિરુદ્ધ દિશામાં દોર્યું તો અહીંયા આ બંને વચ્ચે જે આખો ખૂણો છે એ 180 અંશ દર્શાવશે કેટલો દર્શાવશે 180 અંશ
એટલે કે 180 અંશ એની અંદર શું કરવામાં આવે છે લેવામાં આવે છે તો ખૂણો 0 થી લઈને 180 360 પર આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ બરાબર છે હવે એની અંદર આગળ વાત કરીએ તો કે 180 એ સમાન ભાગમાં વહેંચાયેલા એક અંશ કહેવામાં આવે છે 180 ના સમાન ભાગમાં વહેંચાયેલા આ માપને એક અંશ તરીકે કહેવાય છે કોના તરીકે એક એ સમાન ભાગમાં વહેંચે એટલે 1 2 3 એવી રીતના 180 સુધી છે ક્યાં સુધી છે 180 એટલે એને એક અંશ કહેવામાં આવે છે અને ત્યાર પછી કે બે વિરુદ્ધ કિરણોથી મળતો જે કોણ છે એને એનો કયો કોણ કહેવાય સરળ કોણ કહેવાય છે બરાબર છે એનો કયો કોણ કહેવાય સરળ કોણ બે વિરુદ્ધ કિરણો હોય બરાબર છે આ બાજુ અને આ બાજુ આ બે વિરુદ્ધ કિરણ દ્વારા જે 180 અંશનો આપણને જે ખૂણો દર્શાવે છે એને આપણે શું કહીએ છીએ સરળ કોણ કહીએ છીએ શું કહીએ છીએ સરળ કોણ અને આપણને જો સરળ કોણનું માપ પૂછે તો સરળ કોણનું માપ આપણને 180 એવું ખબર હોવી જોઈએ ઓકે પરંતુ સરળ કોણની વ્યાખ્યાની અંદર કીધું કે બે વિરુદ્ધ કિરણોથી કયા કિરણોથી બે વિરુદ્ધ કિરણોથી જે બનતો ખૂણો છે એ વિરુદ્ધ કિરણોથી બનતા કોણને આપણે સરળ કોણ તરીકે કયા કોણ તરીકે સરળ કોણ તરીકે શું કરી શકીએ છે લઈ શકીએ છે બરાબર છે પછી જો 90 અંશનો ખૂણો હોય કેટલા અંશની વાત કરે છે 90 અંશનો ખૂણો હોય તો 90 અંશના ખૂણાને એટલે 90 અંશના કોણને આપણે એનો કાટકોણ કહેવાય બરાબર છે કાટકોણ કહેવાય અથવા તો બીજું નામ આપણે લખીએ તો કાટખૂણો બરાબર છે કયો ખૂણાની વાત કરે છે કાટખૂણો એની તરીકે પણ લખી શકીએ રાઈટ એંગલ બરાબર છે 90 અંશનો ખૂણો તો એક ઊભી લીટી હોય અને બીજી આડી બરાબર છે એને બંને વચ્ચે જે ખૂણો બને એ 90 અંશનો કહેવાય કેટલા કહેવાય 90 અંશ આ રીતના 180 હોય અને વચ્ચે આ રીતના લાઈન દોરી દેવી તો આ બાજુ પણ 90 અંશ થશે આ બાજુ પણ કેટલા અંશ થશે 90 અંશ થાય છે જો આની અંદર મારે લખવું હોય કે 90 એંગલ તો એની માટે મારે ખૂણો લખવો હોય તો આ રીતના લખી શકું AOB અથવા BOA જે લખવું વચ્ચેનો O તો એનું માપ કેટલું છે 90 અંશ છે કેટલું છે 90 અંશ અહીંયા આગળ દર્શાવો તો AOB તો પણ 90 અંશ આ બાજુથી દર્શાવો તો COB લો શું લો COB લો તો પણ 90 થશે ઉપરથી લો કે BOC શું લો BOC તો એ પણ કેટલો થશે 90 થશે હવે આ જે 90 એંગલ તો 90 અંશનો ખૂણો એને આપણે શું કહીએ છીએ કાટકોણ શું કહીએ છીએ કાટકોણ અથવા કાટખૂણો એવું પણ નામ આપણે આપીએ છીએ બરાબર છે તો આપણે સરળ કોણ જોયો અને કાટકોણ જોયો બરાબર છે હવે આગળ વાત કરશે કે બે રેખાઓ કે કિરણ એકબીજાનો કાટકોણ બનાવે છે એ આપણે આગળ કાટકોણ તો કાટકોણ હશે તો એ લંબ રેખા કહેવાય કઈ રેખા કહેવાય લંબ રેખા બે રેખાઓ કે કિરણો કેટલી બે રેખાઓ કે કિરણો એ કાટકોણ બનાવે શું બનાવે કાટકોણ એટલે 90 અંશનો ખૂણો તો એ જે રેખાઓ છે એ રેખાઓને આપણે લંબ રેખાઓ તરીકે શું કરી શકીએ છીએ ઓળખી શકીએ છીએ 90 અંશનો ખૂણો હોવો જોઈએ આપણને આકૃતિ આપે અને 90 અંશનો ખૂણો દર્શાવે અને એવું કે આ બે રેખાઓ કઈ છે તો એકબીજાને કેવી છે લંબ રેખા છે કેવી રેખા છે એકબીજાને લંબ રેખા છે એટલે કે છે એ જે રેખાઓ છે એ કેવી રેખાઓ છે લંબ રેખાઓ છે આમ OA OB એ કેવા હતા લંબ હતા અને OB અને OA એ પણ કેવા છે લંબ છે બરાબર છે આગળ આપણને કીધું તો અહીંયા આગળ OB અને OA એકબીજાને લંબ હતા અહીંયા આગળ OA OB OC ની વાત કરો તો OB અને
OB અને OC એ પણ લંબ છે. OA ને OB ની વાત કરો એ પણ કેવા છે? લંબ છે. આની અંદર વાત કરો તો OA ને OB એ પણ કેવા છે? લંબ છે. તો આ રીતના લંબ રેખાઓ આપણને શું કરેલી છે? દર્શાવેલી છે. બરાબર. હવે એની અંદર આગળ જોઈએ તો આ જે લંબ રેખાઓ દર્શાવી એમાં નામ આપ્યા. ત્યાર પછી 90 થી નાના કોણને, બરાબર, 90° હોય, બરાબર છે, એના કરતા જે નાનો ખૂણો, તો 90° થી નાના ખૂણાને આપણે કોના તરીકે ઓળખીએ છીએ? લઘુ કોણ કહેવામાં આવે છે. બરાબર છે. 90° થી નાના ખૂણાને આપણે લઘુ કોણ તરીકે શું કરીએ છીએ? ઓળખીએ છીએ. એટલે 90° થી નાના તો 60 લઈએ, 45 લઈએ, 30 લઈએ, બરાબર છે. એ બધા 90° થી કેવા છે? નાના છે. બરાબર છે. એને આપણે કયા તરીકે? લઘુ કોણ તરીકે દર્શાવી શકીએ છીએ. બરાબર છે. તો અહીંયા આગળ આ જે 40° દર્શાવે છે, કેટલા અંશ? 40. તો 40° દર્શાવે તો માપ ખૂણો POQ, બરાબર છે, એ કયો કોણ છે? લઘુ કોણ છે. કયો કોણ છે? લઘુ કોણ. કારણ કે આનું જે માપ છે એ 90° કરતા કેવું છે? નાનું છે. અને 90° કરતા નાનું હોય તો એને આપણે કયા કોણ તરીકે ઓળખીએ છીએ? લઘુ કોણ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. ત્યાર પછી બીજી વાત કરીએ કે 90° થી મોટા, કેટલા? 90° થી મોટા એટલે 90 કરતા મોટા અને 180 કરતા નાના. બરાબર છે. 90 થી મોટો હોવો જોઈએ અને 180 થી કેવો હોવો જોઈએ? નાનો. 90 થી મોટો અને 180 થી નાનો. તો એ જે ખૂણો હશે એને આપણે કયા કોણ તરીકે ઓળખીશું? ગુરુ કોણ તરીકે. કયા કોણ તરીકે? ગુરુ કોણ. બરાબર છે. એને આપણે ગુરુ કોણ તરીકે શું કરીશું? દર્શાવીશું. બરાબર છે. તો અહીંયા આગળ ગુરુ કોણ આપણને આપેલો છે કે માપ ખૂણો x o અને જે y, કોની વાત કરે છે? x o અને y. તો આ x o y છે એનું માપ આપણને 132 અંશ આપેલું છે. કેટલું આપેલું છે? 132. જો x o y આપણને 132 અંશ આપેલું હોય, કેવા મતલબ આનું માપ 90 કરતા મોટું છે. કોના કરતા મોટું છે? 90 કરતા મોટું છે. પરંતુ 180 કરતા કેવું છે? નાનું છે. તો 90 કરતા મોટું અને 180 કરતા નાનું, તો એ જે દર્શાવ્યું, બરાબર છે, તો એ આપણને કયો કોણ કહેતા હતા? આપણે એને ગુરુ કોણ તરીકે દર્શાવતા. કે 90 કરતા મોટું ને 180 કરતા નાનું, એને આપણે ગુરુ કોણ કહેતા હતા. અને 90 થી જો નાનું હોય તો એને આપણે કયા કોણ તરીકે ઓળખતા હતા? લઘુ કોણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આપણે અહીં આગળ જોયા લઘુ કોણ અને ગુરુ કોણ. બરાબર છે.